નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બોટાદ નગરપાલિકા ખાતે નગરપાલિકાના વિવિધ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી, જેમાં પ્રમુખ તરીકે અશ્વિન ખસિયા, ઉપપ્રમુખ તરીકે શેલાભાઈ મેર, કારોબારી ચેરમેન તરીકે નીતિનભાઈ સુતરિયા તેમજ દંડક તરીકે જસમતભાઈ બાવળિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન ચૂંટાયેલા સભ્યો, જિલ્લાના હોદ્દેદારો, શહેર સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ નવનિયુક્ત પદાધિકારીઓને શુભકામનાઓ પાઠવી. બોટાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ જેમાં ભારતીય જનતા પાર્ટીના બોટાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે. એ બધું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય ખૂબ આભાર માનું છું. કેવા કામોને આપ પ્રાધાન્ય આપો? નગરપાલિકાના પ્રાથમિક કામો ખાતેથી આવે અને પૂરેપૂરો પ્રયત્ન કરું. પાણીની સમસ્યા છે તે અત્યારે હાલમાં આપણે કામ તો ચાલુ જ હતા. પાણીના અત્યારે 5 તારીખ આપણે બની ગયેલી છે કે ટૂંક સમયની અંદર આપણે ગામની અંદર 2 દિવસે પાણી આપી એવી વ્યવસ્થા આપણે ઊભી કરવા માટે બધા સાથે મળીને કામ કરશું. બોટાદ નગરપાલિકાના આજે પ્રમુખ અને ઉપપ્રમુખની જ્યારે વરણી થઈ ત્યારે આજ રોજ પ્રમુખ તરીકે અશ્વિનભાઈ ઘનશ્યામભાઈ ખસિયા અને ઉપપ્રમુખ તરીકે શેલાભાઈ મીરની જ્યારે વરણી થઈ છે ત્યારે આગામી દિવસોમાં બોટાદ નગરપાલિકામાં પ્રાથમિક સુવિધાઓ છે, નળ ગટર રસ્તા અને પાણીની જે કાંઈ સમસ્યાઓ છે એ અમારું નવું જે પ્રતિનિધિ મંડળ છે ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટાઈને આવ્યું છે ત્યારે સમગ્ર બોટાદમાં ખૂબ સારો વિકાસ થાય એના માટે સહભાગી થઈ સૌ સાથે મળી અમે કામ કરશું. અને જ્યારે આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તેમજ રાષ્ટ્રીય નેતૃત્વ અને બોટાદ જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ છે તેમની ટીમનો અને બોટાદ શહેરના અધ્યક્ષ માન્ય કિરીટભાઈ સહિત સૌ કોઈનો આજરોજ આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આગામી દિવસોમાં નગરપાલિકા ખૂબ સારો વિકાસ કરે એવી હું આ નવી ટીમ પાસે આશા રાખું છું.